પંચાયતની ચૂંટણી એના પરિણામો પર સૌ કોઈની નજર હતી, કારણ કે 2.5 વર્ષ બાદ આ વારંવાર ઠેલાતી હતી. અલગ અલગ કારણસર સવાલો ઉઠતા હતા કે ગામડાઓમાં શા માટે પ્રતિનિધિને એમના ગામડાના લોકો ચૂંટી શકે એવો અવસર આપવામાં નથી આવતો, ને આખે જાહેરાતો થઈ, ચૂંટણી થઈ અને ચૂંટણીના પરિણામો પણ આવવા માંડ્યા છે. મતગણતરી બાદ હવે પરિણામો આવી રહ્યા છે, ત્યારે અલ્હાદપુરામાં સરપંચ તરીકે કિંજલબેન પટેલ છે કે જે મહિલા સરપંચ તરીકે હાલ અહીંયા વિજેતા થયા છે ને તેમના સમર્થકો પણ તેમની સાથે છે. કિંજલબેન, અલ્હાદપુરાથી સરપંચ તરીકે ચૂંટાઈ આવ્યા છો, પહેલી વાર ચૂંટાયા છો કે અગાઉ પણ ચૂંટાયા છો? ના, પહેલી વાર. પહેલા સભ્ય હતા કે પછી પહેલી વાર સીધું સરપંચ? પહેલી વાર સરપંચ જ થઈ છું. અલ્હાદપુરામાં કયા કામ હવે કરવાના બાકી છે, જે અગાઉ બાકી હતા ને હવે કરશો તમે? જે કામ બાકી છે તે કરીશું. બધા ભેગા મળીને બધા સાથ સહકાર લઈને બધાના કામ કરીશું. જે બી કામ હશે એ બધું પૂછીને કામ કરીશું. બધા ડભોઈ રોડ એટલે વિકસિત વિસ્તાર છે, હવે શહેરની નજીક આવતો જાય છે. હા, એને પણ કરીશું. બધાને સાથ સહકાર મળશે એવી રીતે કામ આગળ કરતા રહીશું અમે. મુખ્ય કામ કયા લાગે છે તમને કરવા જોઈએ બેન? કયા કામ એવું લાગે છે હજુ પણ કરવા જોઈએ ગામમાં? લાઇટનું, રોડનું, થોડુંક બીજું બધું છે તો એ બધા કરીશું. વર્ષોથી બાકી હતા કે પછી કરેલા જ છે, અધૂરા નથી, પણ કરીશું. બીજું હજુ કરવાના છે વધારે. તો જે રીતે મહિલા સરપંચ તરીકે કિંજલબેન પટેલ છે તેઓ ચૂંટાઈ આવ્યા છે, હાલ સમર્થકો પણ બહાર તેમને આવકારવા માટે સજ્જ છે. ત્યારે જેમ જેમ હવે પરિણામ આવી રહ્યા છે, સરપંચ પદે વિજેતા થતા ગયા છે, એક જ વાત છે તેમની કે તેમના ગામમાં જે બાકી વિકાસના કામ છે તે હવે પૂર્ણ કરશે તેવી બાહેંધરી આપી રહ્યા છે. કેમેરા પર્સન નિકેશ વડન સાથે કુણાલ શર્મા, સંદેશ ન્યૂઝ, વડોદરા. અને આ પરિણામો આવી રહ્યા છે, સમર્થકોમાં ઉત્સાહ છે, જે વિજેતા બન્યા છે એમના પરિવારજનોમાં ઉત્સાહ છે. મહેસાણાથી આપણી સાથે પાયલ યાદવ જોડાઈ ગયા છે. પાયલ, મહેસાણાની પણ ગ્રામ પંચાયતોના પરિણામો આવ્યા છે, કેવો માહોલ, ક્યાં કોણ વિજેતા બન્યા, શું અત્યારે દેખાઈ રહ્યું છે? સરપંચો છે તે અત્યારે હાલે મેદાનમાં છે. અત્યાર સુધીમાં 4 જે ગ્રામ પંચાયત છે તેનું રિઝલ્ટ આવી ચૂક્યું છે. સુખપુરા, હાંડવી, આ જે તમામ છે તેમના રિઝલ્ટ આવી ચૂક્યા છે. અને તમને આ જે માહોલ છે તે બતાવી દઉં. જે ઉત્સાહ જોવા મળી રહ્યો છે, તેમના જે ટેકેદારો છે, તેમના જે ગામના લોકો અહીંયા છે, તમામમાં અત્યારે ઉત્સાહ જે છે તે જોવા મળી રહ્યો છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો અહીંયા જે લોકોને જીત થાય છે તે લોકોનું અહીંયાથી કઈ જરા સરઘસ કાઢીને તેઓ અહીંથી નીકળી રહ્યા છે, હોંચે જઈ રહ્યા છે. ખાસ વાત એ છે કે જે પ્રકારે વાત કરવામાં તો મહેસાણા જિલ્લાની કડી વિધાનસભા જે હતી તેને લઈને કડીનું ગ્રામ પંચાયતનું ઇલેક્શન જે છે નથી થઈ રહ્યું. ટૂંક સમયમાં તે પણ સામે આવશે, પરંતુ અત્યારે હાલમાં વાત કરીએ તો 665 જે વોર્ડ છે તેમાં અત્યારે ચૂંટણી લડાઈ રહી છે. 230 જેટલી ગ્રામ પંચાયતો છે અને 227 જે સરપંચો છે તે અત્યારે ચૂંટણી લડી રહ્યા છે. જી બિલકુલ, આભાર. તો પરિણામો જાહેર થઈ રહ્યા છે. વિજેતા ઉમેદવારોના સમર્થકોમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે, જાણે કે ઉજવણી કરી રહ્યા છે તેઓ ઉત્સવની. આ બધા જ એ ગામડાઓ છે કે જેઓ રાહ જોઈને બેઠા હતા આ ચૂંટણીની. અને એવું કહેવાય છે કે લોકશાહીના એકદમ પાયાના સ્તરમાં મૂળમાં એ ગામડાઓ હોય છે. ગામડાઓ એ એકદમ પાયાનું અંગ હોય છે લોકશાહીના સ્તરમાં. અને ખાનપુર ગ્રામ પંચાયતના સરપંચ તરીકે કંચનબેન પાટણવાડિયા વિજયી થયા છે. કંચનબેન, વિજયી થયા છો, પહેલી વાર થયા છો કે પહેલા પણ થયા છો? ના, પહેલી વાર. પહેલા સભ્યમાં અમે રહેતા હતા. સભ્યમાંથી સરપંચ બન્યા છે. હા. અચ્છા, કેટલા વર્ષની કારકિર્દી તમારી? અમારી 25 તો હશે. ગામમાં કયા કામ હજુ વિકાસના બાકી જે તમારે કરવાના છે? જે પણ સમસ્યા છે બધી તે પૂરી કરીશું. કામ જે બાકી છે તે પણ કરીશું. તમે પણ હવે સભ્ય છો, સભ્યમાંથી સરપંચ કંચન? હું માજી સરપંચ છું. કંચનબેનને અમે અમારી પેનલ ઊભી રાખી હતી અને એમાં કંચનબેનનો ભવ્ય વિજય થયો છે. પહેલાં તો હું ગ્રામજનોના તમામ મતદારોનો આભાર માનું છું કે જેઓએ અમારી કંચનબેનની પેનલને ભવ્ય વિજય અપાયો છે. હવે જે બેઝિક કામમાં થોડું ઘણું કામ બાકી છે, કંચનબેનનો ટીમ એમની પૂરી કરશે ગ્રામ પંચાયતની. બીજું કે સોસાયટીઓની અંદર કોઈ પણ જગ્યાએ જે હજુ નવી નવી સોસાયટીઓ બની એના કામો બાકી છે એ કંચનબેન પહેલું હાથ ધરશે. પાટણવાડિયા સરપંચ તરીકે વિજયી થયા છે, સભ્ય હતા, સભ્યમાંથી હવે સરપંચ બન્યા છે. 25 વર્ષની કારકિર્દી છે. ગ્રામજનોના સમર્થકો પણ જોડે છે અને આનંદ વ્યક્ત કરી રહ્યા છે. અને જે પણ પ્રાથમિક સુવિધાઓ સહિત જે સોસાયટીઓ બની છે તેની પણ જે કામગીરી કરવાની છે તે માટેની તે પણ હવે કરશે તેવો આશાવાદ તેઓ વ્યક્ત કરી રહ્યા છે. કેમેરા પર્સન નિકેશ વડન સાથે કુણાલ શર્મા, સંદેશ ન્યૂઝ, વડોદરા.
તો સરપંચ અને ગ્રામ પંચાયતના સભ્યો માટેની આજે ચૂંટણી થઈ હતી, મતદાન થયું હતું, વરસાદી માહોલ વચ્ચે મતદાન થયું હતું, ક્યાંક પાંખું પણ જોવા મળ્યું હતું, પણ આજે પરિણામો આવી રહ્યા છે.